તો હે ગાઈસ, સ્વાગત છે તમારા આજના નવા બ્લોગની અંદર. આજે આપણે શનિવાર થયો તો આપણે હણમત્યા મંદિર છે ટેકરી, ત્યાં આપણે આવ્યા છે. અત્યારે રુદ્રભાઈ આવે છે, એમને કીધું કે હું એક્ટિવા લઈને આવું છું, એટલે અહીંયા તળાવે બેઠા આપણા ઓમભાઈ. હેલો ગાઈસ. હા હેલો ગાઈસ. આવું કંઈક તળાવ છે, તમને બતાડું. ઓહો, ક્યાં વ્યૂ હે. તો અત્યારે અમે અહીં બેઠા છે. રુદ્ર આવે છે હવે એક્ટિવા લઈને, એને કીધું કે હું આવી ગયો 10 મિનિટમાં. તમે છેક મારા ઘેરથી કે અહીંયા ચાલતા ચાલતા આવ્યા. આજે તમને જો આમ તો મંદિરમાં લખેલું છે કે વિડીયો ફોટો પાડવાની મનાઈ છે, પણ જો બનાવાતું હશે તો તમને એટલે મીન્સ કે અમે તો લઈ જશું જ. જો કે બંધ કરી દો તો બંધ કરી દઈશું, બરાબર. તો હજુ ચેનલને સબસ્ક્રાઈબ ના કરે તો કરી દેજો, બરાબર. આપણી એક બ્લોગ છે આપણો, એ આવી ગયો હશે, તો જલ્દી એને પણ જોઈ લેજો, બરાબર. તો હમણાં રુદ્ર આવે તારે મળીએ આપણે. તો રુદ્રભાઈ આવી ગયા છે, પાણી લઈને આવેલા, તો પાણી પી લીધું છે, બરાબર. આપણા રુદ્રભાઈ અહીં જુઓ, જોતો જ નહીં આ તો યાર. પૈસા કેટલા તું બોલ ખાલી, કેટલા. આપણા ઓમભાઈ આ તો આવેલા જ છે. આપણે હવે મંદિર દીધું સીધા, ચાલો. રુદ્રભાઈ સપ્લેન્ડર લઈને આવેલા છે, અને આપણે આમ જવાનું છે. ના, આપણે સીધા જવાનું. હનુમાન દાદા ઘેર, હનુમાન દાદા ઘેર જવાનું. દેખ તું ઓમ હતો, બરાબર. જો વ્યૂ હવે અમે જો આયા અમે જ વ્યૂ છે, બરાબર છે. હા અહીંથી જાય સીધો પાણીમાં જઈશ ને એટલે સીધો રૂબરૂ હનુમાનજી મળી જઈશ. ના, પણ મારે એમને ઘેર જવું છે. એમને એમને ઘેર જ જવું તો એમને જ ને. આ એમનું ધામ કહેવાય. આ એમના ધામે જવું મંદિર કહેવાય. દેખો ઓલા ના, બીજી કોઈ આપણે કહો કે છોરાની ઉંમર દેખ. આપણે કેટલા આપણા બ્લોગ કન્ટિન્યુ કરશું ભાઈ. બીજા લોકોને નહીં જોવાનું, આપણે લોકો આપણને જોવે એવું કરવાનું, બરાબર. તો ચાલો બાઇક પર જઈએ આપણે સીધો મંદિરે. હવે વિચાર્યું છે કે દરજીભાઈ રુદ્રભાઈ આપણા અહીં ઊભા રહેશે, એટલે મીન્સ કે ઊભા અહીં છોડીને જઈએ છીએ. એ બાઇક લઈને ત્યાં આવશે, પણ અમે અહીંથી ચાલતા જઈશું મંદિરે, બરાબર. કેમ કે અમારા સોયાભાઈ એક માનતા લીધી હતી દર શનિવારે. આજ શનિવાર એટલે આ શનિવારે એમને પૂરી કરવાની છે બધા. પૂરી કરવી છે કે આપણે મંદિરે ચાલતા જઈશું, એટલે ઘરેથી ચાલતા અમે નીકળ્યા છે. હવે અત્યારે બાઇક નો સહારો લેતા, પણ મેં ના પાડી કે હવે ચાલતા આયા આટલા સુધી આવ્યા છે, થોડુંક નજીક છે, તો આપણે વધારે ચાલીને જઈએ, એટલે ચાલતા જઈએ છે. તમને આગળ બતાડીએ, પેલી બાજુ ફેરો ભાઈ. આ રુદ્ર ગયો જો, સ્ટાઇલ મારતા ગયો છે છોકરો. હા, બહુ ફાસ્ટ જાય છે. આવો કંઈક રસ્તો છે, જો તમે ખાલી સનસેટ જો, તમને ઉપરથી પણ બતાડશું, બરાબર. ફોટા પાડવા દે તું પાડીશ, બરાબર. હા ભાઈ રુદ્રભાઈ, તમે કશું બોલશો ભાઈ? હા રુદ્રભાઈ કઈ. હા યાર, ઓમ ભાઈ મારા ભાઈ યાર, મારા ભાઈઓમાં બહુ ભૂલો પડે છે. બે ઓમ છે, એક રુદ્ર છે, એક પૂજન છે, એક પાર્થ છે. અત્યારે હવે તમને મંદિરે જઈને મળીએ. તો હવે આપણે મંદિરના નજીક આવી ગયા છે. આપણા રુદ્રભાઈ ઊભા છે અહીંયા, એ બાઇક પર મસ્ત બુલેટ મૂકી હોય એમ. આ જોઈ શકો છો, આપણે મંદિરના પગથિયા તમને બતાડી દઈએ. અહીં રહ્યો. હા જો ગાઈસ, આ મસ્ત સનસેટ અહીંયા જોઈ શકો છો તમે. ઓ ભાઈ દરજી રુદ્રભાઈ, વચ્ચેથી ખસો મારા ભાઈ. આપણે રુદ્રની આગળ જઈને આપણે બતાડીશું તમને. આપણા રુદ્રભાઈ મસ્ત જગ્યા પર ઊભા રહ્યા છે. જો હવે કશું બોલે નહીં, જો ભાઈ જોવે જ નહીં મારા ભાઈ, એક નંબર. પેલા બ્લોગની અંદર ફોન બતાડતેલા, આજે ઇગ્નોર કરે છે મને. હા જો આજે ફોન બતાડો, કવર લાવ્યો એટલે લેવલ વાઇઝ રહે. હા સોરી ભાઈ, મારું લેવલ નહીં, સોરી. બસ જો તમને આજે સનસેટ બતાડીએ તો યાર બહુ મસ્ત સનસેટ છે. ચાલો હવે આપણે મંદિરે જઈએ. આપણો તો ભાઈબંધ છે, આપણે મંદિરે ઉપર જવા ફોન કેમેરાની મનાઈ છે, તો આપણે સીધા દર્શન કરીને મળ્યા આપણે, બરાબર. એકવાર આટલું મંદિર જોઈ લો, બરાબર. આ મંદિર છે, દર્શન કર્યા. તો આપણે મંદિર જઈને આવી ગયા, શ્રીફળ પ્રસાદ ખાધો, તમારા તરફનો પણ પ્રસાદ મેં ખાઈ લીધો, બરાબર.
ડિસ્ક્રિપ્શનમાં આપણે જય સિયારામ લખી દઈશું. આજે જોઈ લો પાછળ આવેલું આપણું મંદિર છે. અહીંથી ઉપર જઈએ તો મંદિર આવે છે. કંઈ મનાયું છે વિડીયો બનાવવાની એટલે મેં બનાવ્યો નહીં, બરાબર. રુદ્રએ પણ નહીં બનાવ્યો. તો આવું કંઈક ઉતરવાનું છે, તમને બતાડું. આવું છે કંઈક ઉતરવાનું. અમારો ચલ્લો આવી ગયો. કમ્પ્લીટ છે હવે કમ્પ્લીટ થઈ ગયો. તો ડાયરેક્ટ આપણે રસ્તામાં ચાલતા જતા જઈએ તારે મળે, બરાબર. રુદ્રને આપણે વિદાય આપી દઈશું. ચાલો તો થોડી વાર રહીને મળીએ આપણે. તો હવે આપણે ચાલતા ચાલતા હવે ઢાર ઉતરીએ છીએ. બતાડું તમને. આ ઢાર છે, અહીંયા ઢાર ઉતરીએ છીએ. પાછળ બહુ મસ્ત વ્યૂ આવી રહ્યો છે શનિવારનો. આ રુદ્ર ઓમભાઈ આપણા પાણી પીવે છે. હલો ગાઈસ. આવા જેવા સ્ટીકરો છે ને તમને યાર સારું, બસ ત્યાં લગાવ્યું એટલે આપણે મસ્ત જ લાગે. તો આજના બ્લોગની અંદર આટલું જ, બરાબર ને. કેમ કે આજે શનિવાર હતો એટલે મંદિર ગયેલા. તો મળીશું બીજા બ્લોગની અંદર, બરાબર. ત્યાં સુધી શનિવાર એટલે શું, જય સિયારામ. હા, જય સિયારામ, બરાબર. મળીશું બીજા બ્લોગની અંદર. ત્યાં સુધી રામ રામ.